નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, તમે ભારતીય નાગરિકો માટે આધાર દસ્તાવેજો અને પાન કાર્ડના મહત્વથી સારી રીતે વાકેફ હોવા જ જોઈએ. તમારે તાજેતરના વર્ષોમાં બંનેને જોડવા સંબંધિત તમામ સરકારી માર્ગદર્શિકાઓથી વાકેફ હોવું જોઈએ. બંને સરકારી દસ્તાવેજો તમારી ઓળખ તરીકે ઓળખાય છે. આધારનું કામ એક પ્રકારના ઓળખ કાર્ડ જેવું છે. પાન કાર્ડને નાણાકીય દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગની નોકરીઓમાં આધાર અને પાન કાર્ડનો ઉપયોગ થાય છે. આધાર કાર્ડ અને પાન કાર્ડને એકબીજા સાથે લિંક કરવું જરૂરી છે. જો તમે આવું ન કરો તો તમારે 20% સુધી TDS ચૂકવવો પડી શકે છે. આ સિવાય જો તમે ઘર અથવા એપાર્ટમેન્ટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો જો બંને વચ્ચે કોઈ સંબંધ ન હોય તો તમારા માટે મુશ્કેલીઓ વધી શકે છે. આવકવેરાના નવા નિયમો અનુસાર પાન આધાર કાર્ડને લિંક કરવું જરૂરી છે. જો તમે આમ નહીં કરો તો તમારે ભારે ટેક્સ ચૂકવવો પડી શકે છે. આ સિવાય ઘર ખરીદતી વખતે પણ તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારે વધુ TDS ચૂકવવો પડી શકે છે. આધાર અને પાન કાર્ડ લિંક ન હોય તો તમને બેંકમાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.